હિંમતનગર શહેરમાં મુસ્લિમ સમાજે રમજાન ઈદની ભવ્ય ઉજવણી કરી હતી। ગરમીની મોસમમાં પણ મુસ્લિમ બિરાદરોએ પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા રાખ્યા હતા। શહેરની મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદની નમાઝ માટે એકત્રિત થયા હતા। નમાઝ અદા કર્યા પછી દેશમાં અમન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખુદા તાલા પાસે દુઆ માંગી હતી। મુસ્લિમ સમાજ માટે રમજાન ઈદનું વિશેષ મહત્વ છે। આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી। વર્ષ દરમિયાન થયેલી કોઈ ભૂલ માટે એકબીજાની માફી માંગી હતી। કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હિન્દુ સમાજના લોકોએ પણ મુસ્લિમ બિરાદરોને રમજાન ઈદની શુભકામનાઓ પાઠવી હતી। તેમજ અમન એજ્યુકેશન એન્ડ ફેલવેર ટ્રસ્ટ હરિયલ પુલ છાપરિયા દ્વારા પવિત્ર રમજાન મહિના દરમિયાન હિંમતનગરને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રાખવા બદલ હિંમતનગર પોલીસની અદ્ભુત ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।